હેલો ફ્રેન્ડ્સ, આજે એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી બનાવીશું। આજની રેસીપી છે બાજરીના પુડલા। બાજરીના પુડલા ખાવાથી આપણું પાચન તંત્ર સારું રહે છે। ડાયાબિટીસ ધરાવતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે। બાળકોને નાસ્તામાં પણ તમે આ હેલ્ધી રેસીપી ઝટપટ બનાવીને આપી શકો છો। એટલે બાજરીના પુડલાની રેસીપી ખૂબ જ ફાયદાકારક છે। અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, એક કોમેન્ટ જરૂરથી કરજો। તો ચાલો શરૂ કરીએ બાજરીના પુડલા બનાવવાનું। તો સૌથી પહેલાં મેં અહીંયા એક બાઉલ લીધું છે અને એમાં આપણે એક મોટો વાટકો બાજરીનો લોટ લઈ લઈશું। તો અહીંયા મેં લોટને સારી રીતે ચાળીને લઈ લીધો છે। હવે એના પછી એમાં એક વાટકી ચણાનો લોટ એડ કરશું। ચણાનો લોટ એડ કરવાથી આપણો જે પુડલો બનશે એ સહેજ પણ તૂટશે નહીં, એટલે જરૂરથી એડ કરવાનો। હવે એના પછી એક વાટકી લીલી મેથીને એડ કરી દેવાની છે। હવે એના પછી લીલી કોથમીરને એમાં એડ કરશું, તો લીલી મેથીનો આમાં ટેસ્ટ સરસ આવશે। હવે એના પછી એમાં અજમાને એડ કરવાનો છે। તો અહીંયા મેં ચપટી જેટલો અજમો લીધો છે, એને હું આવી રીતે હાથમાં લઈ અને થોડો મસળી અને પછી એમાં હું એડ કરીશ। હવે પછી એમાં એડ કરશું 1 ચમચી લીલા મરચાં અને લસણની પેસ્ટ। તો તમે અહીંયા લીલા મરચાં તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો। હવે ચપટી હિંગને એડ કરશું, અડધી ચમચી હળદરને એડ કરવાની છે, 1 ચમચી જેવી લાલ મરચું એડ કરશું। એના પછી ધાણા જીરું એડ કરવાનું છે અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું। તો બધા જ મસાલા એડ કર્યા પછી બધું જ મિક્સ કરી દેવાનું છે। તો સરસ એવું મિક્સ કરી દઈશું। તો બધું સરસ એવું મિક્સ થઈ જાય એ પછી આપણે એમાં છાશને ઉમેરવાની છે। તો અહીંયા મેં એક વાટકી જેટલી છાશ લીધી છે। છાશની જગ્યાએ તમે દહીંનો પણ યુઝ કરી શકો છો। જો છાશ ના હોય તો તમે દહીં પણ લઈ શકો છો। તો છાશને એડ કરી બધું સરસ મિક્સ કરવાનું છે। તો સરસ એવું મિક્સ કરી અને એના પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈ આપણે પુડલા માટેનું બેટર રેડી કરવાનું છે। તો એકસાથે બધું પાણી નહીં ઉમેરી દેવાનું, થોડું થોડું ઉમેરતા જઈ અને પુડલાનું બેટર રેડી કરવાનું। ના વધારે પાતળું ના વધારે જાડું, એ ટાઈપનું આપણે બેટર બનાવવાનું છે। તો અહીંયા થોડું થોડું પાણી ઉમેરતા જઈ હું બેટરને રેડી કરી દઈશ। તો લગભગ 1 વાટકી જેટલું પાણી આપણે જરૂર પડશે। તો અહીંયા 1 વાટકી જેટલું મારે પાણીની જરૂર પડી અને બધું સરસ મિક્સ કરી અને સ્મૂધ બેટરને રેડી કરી દઈશ। તો આ પુડલા જેમને વજન ઉતારવો હોય એ લોકો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। એટલે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે। તો બેટર એકદમ સરસ એવું રેડી થઈ ગયું છે। તમને ચમચી વડે જો બતાવું તો આ ટાઈપનું બેટર આપણે રેડી કર્યું છે। તો હવે બેટરને આપણે 10 મિનિટ ઢાંકી અને મૂકી રાખવાનું છે અને એના પછી એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ લગાવી ઉપરથી આવી રીતે થોડા તલને આપણે નાખવાના છે અને એના પછી 1 ચમચા જેવું બેટર એમાં નાખી અને આવી રીતે પુડલાની જેમ પાથરી દેવાનું છે। આપણે રાઉન્ડ શેપમાં પુડલાને ફેલાવી દઈશું। તો અહીંયા મેં મીડિયમ સાઇઝના પુડલા બનાવેલા છે, તમે તમારી સાઇઝમાં બનાવી શકો છો। અને એના પછી ઉપરથી તલ નાખીશું અને 1 ચમચી જેવું તેલ એડ કરી અને પુડલાને આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાના છે। તો પુડલા થઈ જાય એટલે ઓટોમેટિક તવી પરથી તમારે છૂટા થઈ જશે અને આવી રીતે આપણે બીજી સાઈડ ફેરવી દઈશું અને બીજી સાઈડ પણ થોડું તેલ નાખી અને બંને સાઈડ સારી રીતે થવા દેવાના છે। બાજરીના પુડલા એકદમ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે। તો બંને સાઈડ આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાના। તો તમે જોઈ શકો છો કે બંને પુડલો શેકીને તૈયાર થઈ ગયો છે। તો અહીંયા આપણો બાજરીના પુડલા તૈયાર છે। તો એવી જ રીતે હું બધા જ પુડલાને બનાવી દઈશ। તો અહીંયા મેં બધા પુડલા એવી રીતે બનાવી દીધા છે। હવે એના પછી સર્વિંગ પ્લેટમાં પુડલાને સર્વ કરી દઈશું। તમે આને ગ્રીન ચટણી કેચઅપ સાથે સર્વ કરી શકો છો।
તો આ ટેસ્ટી હેલ્ધી રેસિપી જરૂરથી ટ્રાય કરજો. બધા જ માટે ખૂબ જ ફાયદાકારક છે. જો આ રેસિપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અવનવી રેસિપી મળતી રહેશે.